મિત્રો તમારા બધાને નવા બ્લોગમાં કેમ છો? બધા મજામાં રહેશો? તો રોટાણું ખેતરમાં આવેલું તો હું પેલો ટ્રેક્ટર રાખે ને દાંતી તો અહીંયા તમને બતાવું. એટલે આપણે દાંતી આખોની જામાં ઊભી આમાં કોણ જો આડી આમાં બાજુ વાવો ઉપલામાંનીમાં બધું ફેલ થઈ ગયું કારણ કે એમાં નથી વાવું પાણી ઘટે નથી એટલે ઉપર પાણી નહીં પૂરવું પડે એટલે આપણે એટલામાં આવી દઈએ આ કટકીમાં આ બધું ખેડીને આપણે ચાર કરવાનું છે. રોટણ આવલો ખેડાય લાડી ખેડે પછી મારે ખેડું ડીઝલ ભરાઈ જાય એટલે જલ્દી એવડી કાકડીઓ થઈ ગયું. તો આ કે આ રસો પડ્યો આડો એમાં હું કર્યું ખેડ્યું નથી ખેડ્યું મેળે છે તાળી આમ સીધો કરી દઉં એટલે એના ખેડાઈ જાય આખું એટલું. તો તમે ક્યાંથી વિડીયો જો ને સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ. તમે કોઈ સબસ્ક્રાઈબર નથી કરતા, સબસ્ક્રાઈબ કરતા જાવ ને. મોટા યુટ્યુબરને તમે બહુ સબસ્ક્રાઈબર કરો એને સપોર્ટે બહુ કરો, જીનકા યુટ્યુબરને કોઈ સપોર્ટ ન કરે. તો હાલો હવે રોગલો લાઈટું મારવાથી એને કંઈ ધંધો નથી. હાલો તાળી આ રસમ સીધો કરી દે એટલે આ ખેડાઈ જાય એટલું. જો આમાં રફો કરી નાખ્યો એટલે ટ્રેક્ટર આમ રહો બતાવું આવી ગયો. આને ટેપ વગર તારે હાલતું નથી બે હાલતો જ નથી હો ટીહોડિયાર ખાલી ટીકે ટીકે. જો હમારા રશ્મિત બા એ રખ બેહાડ ને આપણે ટ્રેક્ટર નહીં તો હું આખો ગારો ભર્યો આજમેળ આવે તો બપોર સાથે ધોઈ નાખીશું. રહીને એટલું ખેડ્યું આખું માંથી આવીને લગું પછી એટલું 2-3 ઉથલું જેવું છે. પલાગડી રસો સીધો કરી નાખીએ. ચાલી જવાય 2 ઉથલ જેવું રહ્યું આખું પૂરું કરી નાખ્યું એટલે પગ પાછી આડી આપવાની છે. હું બોર ખામો આ બોડીમાંથી બોર છે. હાલો આગળ આપણે આંકવાને ખાટા નાખીશું. આવું તેલ કોથી જે કોણ જાણે કારણ કે આપણે કટકીમાં બાજરો એટલે વહેલું ચાર કરવું પડે રજામાં બોર એટલે હવે કંઈ આંકવું ખટા નાખવું બપોર કે રાખવું. તો હાલો હવે કડીક રહી આપણે સોયાબીન પૂરું કરીને અમે ટ્રેક્ટર ફેરવવું હોય એમ પૂરું કરી દઈને આખું હલો ઢીકલો ત્યારે ટ્રેક્ટરમાંથી ફેરવી નાખ્યું એટલે અહીં આવી ગયો. ચાલો આગળ હાંકી નાખીએ આપણે દાંતી હાંકી નાખી એટલી રહી જરાક ઉખડ છે આમાં જરાક છે પછી આમાં હાલો હાંકી નાખ્યું.